ભરૂચ પાલિકા કચેરી ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત ફૂડ વિક્રેતાઓ માટે સ્વચ્છતા અંગેનો સેમિનાર યોજાયો હતો। ભરૂચ પાલિકા કચેરીના સભાખંડ ખાતે મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલની અધ્યક્ષતામાં પીએમ સ્વનિધિ શહેરી વિકાસ વર્ષ 2025-26ની ઉજવણી કરાઈ, જે નિમિત્તે ગુજરાત શહેરી આજીવિકા મિશન અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત ફૂડ વેચાણ કરતા ફેરિયાઓ માટે તાલીમ સેમિનાર યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો હતો। ફેરિયાઓએ સ્વચ્છતા તેમજ ગ્રાહકોના આરોગ્યની તકેદારી કેવી રીતે રાખવી તે અંગે તાલીમ અપાઈ હતી। શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત તેમજ સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ સરકારશ્રીની કેન્દ્ર સરકારશ્રીની પીએમ સ્વનિધિ યોજના હેઠળ જે શેરી ફેરિયાઓને લોન સહાય આપવામાં આવે છે, તે શેરી ફેરિયાઓ પૈકી જે મોટાભાગે ખાદ્ય પદાર્થ વિતરણ સાથે સંકળાયેલા છે એવા શેરી ફેરિયાઓને આજરોજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નગરપાલિકાના સહયોગથી એક તાલીમ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવેલ છે। આ તાલીમ કાર્યક્રમની અંદર શેરી ફેરિયાઓ જે મોટાભાગે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા છે એ લોકોને સ્વચ્છતા કેવી રીતે રાખવી, સાથે સાથે પોતાનું અને ગ્રાહકોનું આરોગ્ય જળવાઈ રહે માટે શું તકેદારી રાખવી એ બાબતે વિસ્તૃત રીતે તાલીમ આપવામાં આવી રહેલ છે।